ઉર્વશી તું બટાકા વેફર પતિકા ખાસો આરે હું પેલા એવું કરતો નાના હતા ને ત્યારે મને દિવેશ ને છોટું ને ત્રણેય મમ્મી સુકાવા મોકલતા ઉપર ટેરેસ પર ત્યારે મકાન હતા આપણે ટેરેસ પર સુકાવા મોકલતા અને પછી એમ કહેતા કે જે ઓલા કટકા વધેલા હોય ને એ ખાજો આખી નહીં ખાતા એમ દિવેશ તો શું કરતો ખબર પેલા કટકા જ ગોતતો કટકા ગોતી મને ખાઈ જાય પછી મારે છોટું મેં ભાગમાં આવે જ નહીં મને એ સ્ટોરી યાદ આવી ગઈ નાના દાદા કે વેફરે બધું ભાવતું બાફેલું કા હા અત્યારના છોકરા બધું ખાવું હોય ઓલા પડીકા હા અમે લોકો આ જ ખાતા સન્ડે એમાં આ જ ખાતા ચેવડો બનાવતા એમાં આ જ નાખતા અને ચેવડો એટલો ખાતા અને હવે તો જો કે અમે નથી ખાતા બહુ હવે થોડું પેલા વેફર કેટલી બનાવતા અને એમાં અમે આ બનાવતા હોય વેફર સુકવવાનો એટલો શોખ એટલે ખાતો કેમ કે ઓલા પટેકા ઓલા કટકા વધેલા હોય ને ખાવાના મારે ભાઈ બે ભાઈ ને અમે ત્રણેય ખાવાના હોય એટલે સુકવતા જઈએ ને કટકા વધે ને ખાતા જઈએ એટલા માટે સુકવવું બહુ ગમતું તમે એવું કરતા હે ને તમે 4 ભાઈ બેન છો અમારી જેમ અમે 3 તમે 4 હા ત્યારે રોટી શાક નો ખાવાનો ત્યારે બટાકા કટકા જ ખાવાના હોય કેમ હવે એવું છે રોટલી શાક નો ખાતા એક ટાઈમ નું સ્કીપ થઈ જાય એક ટાઈમ ખાવાનું જ ના એક ટાઈમ ખાલી આ બધું સૂકું ખવાઈ ગયું પેટ ભરાઈ ગયું હોય તો મને કહાની યાદ આવી ગઈ સુકતા ચાલો તો પતી ગયું તો પછી આવું પતી જાય પતી ગયું સારું ચાલો તો નેક્સ્ટ એક ઘણો બાકી છે ને હવે છેલ્લો ઓકે હું લઈ આવી દઉં હમણાં હો